સ્ટુડન્ટ્સ, આજનો જે આપણો ટોપિક છે એ છે લીઝ ફાઇનાન્સ. એ પણ એક સોર્સિસ ઓફ ફાઇનાન્સ છે. તો ચાલો જોઈએ શું છે લીઝ ફાઇનાન્સ. તો લીઝ ફાઇનાન્સ એટલે કોઈ પણ એસેટ ભાડા પટ્ટે ઉપર લઈએ આપણે, બરોબર? આવું આપણે આવતું જ હતું. તો એસેટને પરચેઝ ના કરતા આપણી પાસે બીજો ઓપ્શન છે કે એ એસેટને આપણે રેન્ટ ઉપર લઈ લઈએ, તો એ કહેવાશે લીઝ ફાઇનાન્સ. તો શું કીધું છે એમાં? તો કે lease finance is an innovative source of finance for acquiring a fixed asset without raising a finance from issue share, debenture and a term loan. એટલે કે તમારે શેર ઇસ્યુ કરવાની, ડિબેન્ચર કે પછી લોન લેવાની કંઈ પણ જરૂર નથી. તમે ડાયરેક્ટ એ એસેટ છે, ફિક્સ એસેટ કોઈ પણ, એ લીઝ ઉપર લઈ શકો છો. ધીસ ઇઝ ઓફ બેલેન્સ શીટ ફાઇનાન્સ. એટલે કે તમે શેર ઇસ્યુ નથી કરતા, ડિબેન્ચર નથી ઇસ્યુ કરતા કે લોન નથી લેતા, એટલે કે તમારી બેલેન્સ શીટમાં એક એન્ટ્રી થશે નહીં, એટલે ઓફ બેલેન્સ શીટ ફાઇનાન્સ થશે. વિથ હાઈ અર્નિંગ પર શેર, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હાઈ પ્રાઇસ ઓફ કંપની શેર પ્રોવાઇડ કેપિટલ ગેઇન ટુ ધ ઇન્વેસ્ટર. એટલે આનાથી કેપિટલ ગેઇન પણ થાય છે. એ બધું આપણે આગળ જોશું. Fixed cost of interest is replaced by variable cost element of lease rental having favorable impact and break-even point and margin of safety, contribution ratio, etc. એટલે કે તમે જ્યારે કોઈ પણ એસેટ લ્યો ત્યારે એ ફિક્સ કોસ્ટ થઈ જાય તમારા માટે, ફિક્સ કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ જાય. તો એની જગ્યાએ તમે જ્યારે એ રેન્ટ ઉપર લ્યો છો તો એ વેરિયેબલ કોસ્ટ બની જશે. એટલે ફિક્સ કોસ્ટ જે છે એ રિપ્લેસ થશે વેરિયેબલ કોસ્ટથી, અને લીઝ રેન્ટ તમે જે આપો છો એટલે એની ફેવરેબલ ઇમ્પેક્ટ પડે છે, સારી ઇમ્પેક્ટ. કેમ કે જ્યારે પણ તમે રેન્ટ આપો છો તો એ P&Lમાં એન્ટ્રી પડશે, એટલે કોસ્ટ જે ટેક્સ છે એમાંથી પણ ડિડક્શન મળશે, એટલે એની ઇમ્પેક્ટ સારી થશે બ્રેક ઇવન પોઈન્ટ ઉપર કે પછી માર્જિન સેફ્ટી ઉપર. આ બધી વસ્તુ પર એની અસર હંમેશા ફેવરેબલ જ રહેશે. ઓકે, એટલે આ તો હતો જસ્ટ ઇન્ટ્રોડક્શન પાર્ટ. પહેલાં તો જોઈએ લીઝ છે શું. તો એનું મિનિંગ અહીં લખેલો છે કે લીઝ કેન બી ડિફાઇન્ડ એઝ લીઝ કેન બી ડિફાઇન્ડ એઝ અ રાઇટ ટુ યુઝ ઇક્વિપમેન્ટ. એને જ્યારે તમે લીઝ ઉપર લ્યો છો કોઈ પણ વસ્તુ ત્યારે તમને રાઇટ મળે છે કે નો યુઝ ઓફ ઇક્વિપમેન્ટ કે એસેટ ઓર કેપિટલ ગુડ્સ ઓન પેમેન્ટ ઓફ પિરિયોડિકલ અમાઉન્ટ. એટલે કે તમે એક પિરિયોડિકલ અમાઉન્ટ પે કરો છો, મંથલી હોય છે, યરલી હોય છે, કે જે તમે પેમેન્ટ કરશો એનું તો તમને રાઇટ ટુ યુઝ મળે છે. એ એસેટને તમે યુટિલાઇઝ કરી શકો છો, તો એને કહેવાશે લીઝ. હવે લીઝમાં જનરલી બે પાર્ટી હોય છે, એક લેઝર હોય છે અને બીજું હોય છે લેસી. તો બેનો મિનિંગ પહેલાં સમજી લઈએ કે લેસર કેને કહેવાશે. ઓકે, તો લેસર એટલે કે જે ઓનર છે એસેટનો, તો લેસર પેલો પોઈન્ટ છે લેસર. ટુ પાર્ટી ઇન્વોલ્વ ઇન ધ લીઝ. ફર્સ્ટ ઇઝ લેસર. તો લેસર ઇઝ હુ ઇઝ ધ એકચ્યુઅલ ઓનર ઓફ ધ એસેટ, કે જે એસેટનો એકચ્યુઅલ ઓનર છે, બરોબર? હુ ઇઝ ધ એકચ્યુઅલ ઓનર ઓફ ધ એસેટ અને પરમિટિંગ યુઝ ઓફ ધ અધર પાર્ટી ઓન ધ પેમેન્ટ ઓફ પિરિયોડિકલ અમાઉન્ટ. એટલે કે જે એકચ્યુઅલ ઓનર છે એસેટનો એ બીજી પાર્ટી છે જે એને પરમિટ કરશે કે એ આ એસેટને યુટિલાઇઝ કરી શકે, અધર પાર્ટીને પરમિટ કરશે કે આ પિરિયોડિકલ અમાઉન્ટ પે કરી અને એસેટને યુટિલાઇઝ કરી શકશે. એટલે લેસર છે રિયલમાં ઓનર છે એસેટનું, એને લેસર કહેવાશે. ઓકે, અને બીજી જે પાર્ટી છે એ છે લેસી. લેસી મીન્સ કે જે પિરિયોડિકલ અમાઉન્ટ પે કરે છે લેસરને. ઓકે, તો આ લેસી છે એ હુ એક્વાયર ધ રાઇટ ઓફ ધ યુઝ. હુ એક્વાયર, જે રાઇટ ઓફ યુઝ એની પાસે યુટિલાઇઝ કરવાનો હક મેળવે છે. ક્યારે? જ્યારે પિરિયોડિકલ પેમેન્ટ એ કરે. મીન્સ કે લીઝમાં બે પાર્ટી ઇન્વોલ્વ છે. લેસર છે જે ઓનર છે એસેટનો, એ લેસર છે એસેટ આપશે કોને યુટિલાઇઝ કરવા માટે? લેસીને. તો લેસી છે એ યુટિલાઇઝ કરી શકશે એસેટ ક્યારે? જ્યારે એ પિરિયોડિકલ પેમેન્ટ કરશે, રેન્ટ પે કરશે ત્યારે. એટલે બે પાર્ટી ઇન્વોલ્વ છે, એક લેસર અને સેકન્ડ છે લેસી. જનરલી આવું હોય છે. ઓકે, હવે જોઈએ આગળ શું કીધું છે એમાં. તો કે લીઝના હવે આપણે ટાઈપ સ્ટડી કરશું. ઓકે, તો પહેલો જે ટાઈપ છે ઓપરેટિંગ લીઝ. તો ઓપરેટિંગ લીઝ કેને કહેવાશે? તો કે લેસર વિલ પ્રોવાઇડ લો વેલ્યુ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે અહીંયા છે જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એસેટ છે કે ઇક્વિપમેન્ટ છે એ લો વેલ્યુની હશે, એટલી બધી હાઈ વેલ્યુની હશે ને. લેસર એટલે ઓનરની વાત થાય છે. પ્રોવાઇડ લો વેલ્યુ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ઇક્વિપમેન્ટ ટુ ધ લેસી ટુ ઓપરેટ ફોર શોર્ટ ઓર મીડિયમ ટર્મ ઓફ. બરોબર, તો કેટલા પીરિયડ માટે આપશે? કાં તો શોર્ટ પીરિયડ માટે કાં મીડિયમ ટર્મ. ફોર કન્સિડરેશન ઓફ પેમેન્ટ ઓફ લીઝ રેન્ટ એવરી મંથ. એટલે કે એવરી મંથ જે લેસી છે એને પેમેન્ટ કરવાનું થશે. ઓકે, અગેન એકવાર રીડ કરીએ. લેસર છે એ પ્રોવાઈડ કરશે લો વેલ્યુ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ કોને? લેસીને. ફોર ઓપરેટ શોર્ટ ઓર મીડિયમ ટર્મ માટે જ. એક તો લો વેલ્યુ ઇન્સ્ટ્રુમેન્ટ હશે અને શોર્ટ ઓર મીડિયમ ટર્મ માટે જ આપશે. એના બદલામાં લેસીએ પેમેન્ટ કરવાનું છે રેન્ટનું એવરી મંથ.
લીઝ રેન્ટલ ઇઝ ડિટરમાઇન ઓન ધ બેઝિસ ઓફ કોસ્ટ ઓફ એસેટ. હવે જે પેમેન્ટ થાય છે, જે લેસી પેમેન્ટ કરે છે, એને કહેવાશે લીઝ. તો લીઝ છે કઈ રીતે ડિસાઇડ થશે? લીઝ રેન્ટ ડિસાઇડ કઈ રીતે? તો કોસ્ટ ઓફ એસેટ, કેટલા અમાઉન્ટ એસેટ છે એની કોસ્ટ શું છે, પછી રેસિડ્યુઅલ વેલ્યુ કેટલી છે એની, અને ટેક્સ બેનિફિટ કેટલા થાય છે, કોસ્ટ ઓફ કેપિટલ કેટલું છે, આ બધું જોઈને રેન્ટ ડિસાઇડ થાય છે, લીઝ ડિસાઇડ થાય છે. ઓલ્ધો ધ લીઝ મે બી રિન્યુડ ઓન રિક્વેસ્ટ બાય ધ લેઝી. એટલે કે આ જે કે તમે લીઝ ડિસાઇડ કરો છો એ આફ્ટર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ પાછું રિવાઇઝ પણ થઈ શકે છે, રિન્યૂ પણ થઈ શકે છે, એમાં વધારો ઘટાડો તમે કરી શકો છો. એન્ડ પેમેન્ટ રિન્યૂ ફી, હવે જે તમે રિન્યૂ ફી પે કરો છો એના માટે એને કહેવાશે નજરાના બાય ધ લેસી ટુ ધ લેસર. એટલે કે લેસી પે કરશે લેસરને રિન્યૂ કરવા માટે. લીઝ રેન્ટ ઇઝ ઓલ્સો ઓપન રીનેગોશિએશન. એટલે કે જે કંઈ પણ લીઝની રેન્ટ છે ઇઝ ઓપન ફોર ધ નેગોશિએશન. એટલે સામસામે નેગોશિએશન થઈ શકશે. ઓકે, હવે બીજું આમાં જે વાત કરવાની છે કે જે ઓપરેટિંગ લીઝ છે જનરલી એક પ્રકારની રેન્ટ જેવી જ છે કે આમાં રાઇટ ટુ યુઝ જ મળે છે. જે લેસી છે એને હંમેશા એસેટનું એ રાઇટ ટુ યુઝ જ મળે છે, એ ઓનરશિપ કોઈ પણ દિવસે લઈ શકતા નથી. એટલે ઓપરેટિંગ લીઝ એ પ્રકારની છે કે જેમાં લેસી છે ઓનલી રાઇટ ટુ યુઝ જ મેળવે છે. એટલે ડેપ્રિસિએશન છે કે પછી રિપેર એન્ડ મેન્ટેનન્સ છે એસેટનું, એ બધું કોણ ભોગવશે? ડેપ્રિસિએશન બાય લેસર છે એને જ આ બધી વસ્તુ ભોગવવાની થાય છે. ઓકે, ઓપરેટિંગ લીઝ ક્લિયર થઈ ગઈ. હવે એના પછી બીજું જ વાત છે ફાઇનાન્શિયલ લીઝ. તો ફાઇનાન્શિયલ લીઝ કેને કહેવાશે? તો કે ફાઇનાન્શિયલ લીઝ એને કેપિટલ લીઝ પણ કહી શકીએ છીએ. કેપિટલ લીઝ પણ બીજું એનું નામ છે. ઇટ ઇઝ ડન ફોર વેરી હાઈ કોસ્ટ ફિક્સ એસેટ. તો ફાઇનાન્શિયલ લીઝ હાઈ કોસ્ટ ફિક્સ એસેટમાં, ઓપરેટિંગ લીઝ કેના માટે થતી હતી? લો વેલ્યુ એસેટ માટે, જ્યારે આ છે એ હાઈ વેલ્યુ એસેટ માટે થશે. અને લીઝ રેન્ટ ઇઝ ફિક્સ કીપિંગ ઇન વ્યૂ ધ ટ્રેન્ડ ઓફ રિપ્લેસમેન્ટ કોસ્ટ, prospect of obsolescence due to changes in technology development, long term interest rate scenario, rate of inflation etc. એટલે કે જે રેન્ટ ડિસાઇડ થશે એ ઘણો બધો વસ્તુ રિપ્લેસમેન્ટ કોસ્ટ, કેમ કે જે કંઈ પણ એસેટ છે એક તો હાઈ વેલ્યુની એસેટ છે અને જે ફાઇનાન્સ લીઝ છે એ પણ લોંગ ટર્મ માટે પ્રોવાઈડ કરવામાં આવશે. ઓલામાં મીડિયમ ટર્મ હતું ને, તો આ લોંગ ટર્મ માટે પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે બધું જોવામાં આવશે કે આમાં રિપ્લેસ કરવાનું થશે કોઈ વસ્તુ, તો કોઈ એબ્સોલેન્સ થઈ જશે તો, અને ટેકનોલોજીમાં ચેન્જ થઈ જશે તો, એ બધી વસ્તુ કન્સિડર અને ઇન્ફ્લેશન રેટ બધું કન્સિડર કરી અને લીઝ અમાઉન્ટ છે એ ડિસાઇડ થશે. લીઝ રેન્ટલ ઇઝ ડિસાઇડેડ ઇન સચ અ મેનર ધેટ ધ મેજર પાર્ટ ઓફ cost of asset is recovered early and the option is given to lessee by the lessor to purchase an asset. હવે બીજો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફાઇનાન્શિયલ લીઝનો એ છે કે આ ફાઇનાન્શિયલ લીઝમાં લેસી જે છે એ એસેટ પરચેઝ કરી શકશે. આમાં લેસર છે એ એને ઓપ્શન આપશે કે આ લીઝના અંતમાં તમારે જરૂર હોય તો તમે એસેટ પરચેઝ પણ કરી શકો છો. એટલે એક જાતની લાઇક ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ થઈ જશે કે તમે ઇન્સ્ટોલમેન્ટમાં જે લીઝની અમાઉન્ટ પે કરો છો એક જાતનું ઇન્સ્ટોલમેન્ટ છે, અને આફ્ટર લીઝ પીરિયડ તમે એસેટ પરચેસ પણ કરી શકશો. એટલે ફાઇનાન્શિયલ લીઝમાં એ ઓપ્શન છે કે તમે એસેટ એક્વાયર પણ કરી શકો છો, જ્યારે ઓપરેટિંગ લીઝમાં એવું હતું નહીં, ખાલી રાઇટ ટુ યુઝ જ હતું. અને એવું એ તે શોર્ટ પીરિયડ માટે હતું, જ્યારે આ છે લોંગ પીરિયડ. મેજરલી લાઈફ છે, મોસ્ટ ઓફ એસેટની લાઈફ આમાં કવર થઈ જાય છે. એટલે કે આમાં ઓપ્શન પણ આપવામાં આવે છે કે લેસી છે એ લેસર પાસેથી એસેટ પરચેસ પણ કરી શકે છે by making the payment of stipulated amount by the lessee. એટલે કે તમે એક અમાઉન્ટ છે એ પે કરી દો તો પછી તમે એના ઓનર, લેસી છે એ ઓનર બની જાય છે. ઓકે, એટલે આ છે પાછું ફાઇનાન્શિયલ લીઝ છે એ કોઈ દિવસ નોન કેન્સલેબલ કોન્ટ્રાક્ટ છે. એટલે આમાં જે કંઈ પણ કોન્ટ્રાક્ટ થશે કે ધારો કે તમે એવો કોન્ટ્રાક્ટ કર્યો કે આફ્ટર સ્ટિપ્યુલેટેડ ટાઈમ તમે લેસી છો અને તમે એસેટ પરચેસ કરી લખશો તો તમે કેન્સલ નહીં કરી શકો. ઓકે, એકવાર તમે એવું ડિસાઇડ કરી લીધું કે આ એસેટ છે હું પરચેસ કરી લઈશ તો પછી તમે એને કેન્સલ નહીં કરો. ઓકે, જ્યારે ઓપરેટિંગ લીઝ છે એમાં તો તમે રેન્ટ ઉપર જ લ્યો છો એટલે કે એમાં કેન્સલ થવાના ચાન્સીસ છે કોન્ટ્રાક્ટ, પણ ફાઇનાન્શિયલ લીઝમાં કેન્સલ થશે નહીં કોન્ટ્રાક્ટ. ઓકે, અને ડેપ્રિસિએશન છે એ પણ કોણ બિયર કરશે? લેસી, કેમ કે એસેટની એ પરચેસ કરી લેશે તો રિપેર, મેન્ટેનન્સ બધું પછી એની જ જવાબદારી આવશે, જ્યારે ઓપરેટિંગ લીઝમાં કોણ બિયર કરતું હતું? બધું લેસર. એટલે આવી રીતે ઓપરેટિંગ લીઝ અને ફાઇનાન્શિયલ લીઝ ડિફરન્શિએટ પડે છે કે ઓપરેટિંગ શોર્ટ પીરિયડ માટે હતી,
પછી લો અમાઉન્ટની એસેટ માટે હતી, જ્યારે આ લોંગ પીરિયડ માટે હોય, હાઈ અમાઉન્ટની એસેટ માટે. પછી ફાઇનાન્શિયલ લીઝમાં તમે હજી ઓનરશિપ મેળવી શકો છો, એટલે કે પરચેસ કરી શકો છો એસેટ, જ્યારે ઓલામાં તમે પરચેસ કરી શકતા નહોતા. ઓકે, એટલે મેજરલી આ બે પાર્ટમાં જ લીઝ ડિવાઈડ થાય છે, પણ બાકીના બીજા પાર્ટ પણ આપ્યા છે અહીંયા, સેલ એન્ડ લીઝ બેક, લેવરેજ લીઝ એન્ડ ડાયરેક્ટ લીઝ. એટલે આ તો બીજા જનરલ પાર્ટ છે, બાકી જનરલી બધે આ બે જ લીઝ છે ડિસ્કસ થતી હોય છે, ઓપરેટિંગ અને ફાઇનાન્સ લીઝ. આપણે જોઈ લઈએ બીજા પાર્ટ પણ શું છે. તો આ બે ક્લિયર થઈ ગયા માઇન્ડમાં. હવે વાત કરીએ આપણે સેલ એન્ડ લીઝ બેક. સેલ એન્ડ લીઝ બેક શું છે પહેલા તો કોન્સેપ્ટ આખો સમજી લઈએ. જુઓ, સેલ એન્ડ લીઝ બેકમાં એવું છે, ધારો કે બે પાર્ટી છે, પાર્ટી એ એન્ડ પાર્ટી બી. ઓકે, હવે બી લેસી હતી અને આ છે લેસર. ઓકે, હવે આમણે એસેટ આમને આપી અને આને પિરિયોડિકલ પેમેન્ટ કરી અને ફાઇનાન્શિયલ લીઝ રાખ્યું હતું સ્ટાર્ટિંગમાં, એટલે કે પીરિયડ જે સર્ટેન સ્ટિપ્યુલેટેડ ટાઈમ હતો એ કમ્પ્લીટ થઈ ગયો અને લેસીએ ઓનરશિપ પણ મેળવી લીધી એસેટની. ઓકે, આટલી વાત ક્લિયર થઈ માઇન્ડમાં કે લેસી છે એણે ફાઇનાન્શિયલ લીઝ લીધી હતી, એટલે કે એક સર્ટેન ટાઈમ છે એ કમ્પ્લીટ થઈ ગયો અને બીએ ઓનરશિપ પણ મેળવી લીધી, એટલે એસેટ થઈ ગઈ આમની. પણ હવે એસેટ આમની થઈ ગઈ તો હવે એમને વિચાર આવે કે હજી મારે વર્કિંગ કેપિટલની જરૂર છે અને હું લોન લઈ શકું એમ નથી, તો મારે કઈ રીતે ફંડ મેળવવું. તો શું કરશે હવે આ સિચ્યુએશનમાં? બી શું કરશે જોજો. તો કે બી શું કરશે, હવે આ એસેટ છે પાછી આમને આપી દેશે કે હવે તમે લઈ લ્યો આ એસેટ. ઓકે, એસેટ હવે અહીંયા લેસી છે એ સેલ કરી દેશે આ એસેટને, સેલ કરશે. ઓકે, સેલ પહેલાં છે લખેલું, સેલ કરી દેશે એસેટને, એટલે એ છે આ એસેટ પરચેઝ કરી લેશે અને પરચેઝ કરી એટલે આ અમાઉન્ટ તો આપવાની થશે, એટલે બી પાસે હવે અમાઉન્ટ આવી ગઈ છે. ઓકે, અમાઉન્ટ આવી ગઈ છે. બી છે આ એસેટ સેલ કરી દેશે, એને કરે કે પછી કોઈ બીજાને વ્યક્તિને કરે, એસેટ બેક સેલ કરી દેશે, એટલે એની પાસે જે વર્કિંગ કેપિટલ કે કોઈ પણ કેપિટલની રિક્વાયરમેન્ટ હતી એ આવી જશે, એટલે અમાઉન્ટ આવી ગઈ. હવે અમાઉન્ટ એ યુટિલાઇઝ કરશે અને પણ એસેટની એને જરૂર છે એટલે તો એ ઓનર બન્યા હતા સ્ટાર્ટિંગમાં, એટલે હવે શું કરશે, એ એસેટને પાછી લીઝ ઉપર લેશે, એટલે ટુકડા ટુકડામાં એ પેમેન્ટ કરશે. મીન્સ કે લેસી છે પાછી જે ઓનર છે એ પાછું લીઝ ઉપર લેશે. કોન્સેપ્ટ આખો સમજાણો કે પહેલાં એ સેલ કરી દેશે જે એસેટ છે ઓનર બન્યા હતા એ, અને સેલ કરીને બિગ અમાઉન્ટ મળશે. બિગ અમાઉન્ટ એ યુટિલાઇઝ કરશે, પણ એમાંથી એસેટ એને જોઈ છે, એટલે એસેટ મેળવવા માટે શું કરશે, રેન્ટ ઉપર પાછી એ લેશે. પાછી કદાચ ફાઇનાન્શિયલ લીઝ ઉપર પણ લઈ શકે, કેમ કે પાછી એક સર્ટેન પીરિયડ પછી પાછી એસેટ એના આવી જાય, એટલે બિગ અમાઉન્ટ મળી ગયું એમને અને એસેટ જોઈએ છે, એટલે એસેટ માટે એ રેન્ટલી પે કરશે. સમજાણો આખો કોન્સેપ્ટ આ રીતે છે. તો રીડ કરીએ થિયરીમાં શું કીધું છે કે સેલ એન્ડ લીઝ બેક. ઓકે, ધ પ્રેઝન્ટ ઓનર ઓફ ધ એસેટ, એટલે કે બી છે એ પ્રેઝન્ટ ઓનર હતો એસેટનો. ઓકે, ઇઝ નીડ ઓફ લિક્વિડ રિસોર્સિસ, એટલે હવે એને ફાઇનાન્સની જરૂર છે. હી મે સેલ એસેટ ટુ ધ લેસર, એટલે કે હવે શું કરશે એ કે જે એસેટ છે એ સેલ કરી દેશે લેસરને, એન્ડ રિટેઇન ઇટ ઇન ધ પોઝેશન ઓફ ફાઇનાન્શિયલ લીઝ, પણ સેલ કરી દેશે એટલે અમાઉન્ટ તો એની પાસે આવી ગઈ, પછી શું કરશે એ એસેટ એ જોઈએ છે એટલે ફાઇનાન્શિયલ લીઝ પાછી લેશે, એટલે લીઝ ઉપર પે કરશે. ઇન ધ પ્લેસ ઓફ ઇન્ટરેસ્ટ હી પે લીઝ રેન્ટ, એટલે કે લીઝ રેન્ટ ઈ પે કરતો રહેશે, ફાઇનાન્શિયલ લીઝ લીધી એટલે. લેસર મે અરેન્જ ફાઇનાન્સ ફોર એક્વાયરિંગ એસેટ ફ્રોમ ઇટ્સ ઓનર હુ એગ્રી ટુ બીકમ અ લેસી, એટલે લેસર છે હવે ફાઇનાન્સ પે કરશે એને એસેટ માટે, કેમ કે ઓનરને આપવા માટે. ઓકે, અને એગ્રી ટુ બીકમ અ લેસી, અને એ હવે લેસી બની જશે, એટલે આખો જે કોન્સેપ્ટ હતો લેસર અને લેસીનો આખો ચેન્જ થઈ જાય, એને સેલ અને લીઝ બેક કહેવાશે. સેલ કરી દો એસેટ અને પાછી લીઝ ઉપર બેક લઈ લો, એટલે સેલ એન્ડ લીઝ બેક. ક્લિયર? હવે એના પછીની વાત છે લેવરેજ્ડ લીઝ. હવે લેવરેજ લીઝમાં 3 પાર્ટી ઇન્વોલ્વ છે. આ બધા કોન્સેપ્ટ માઇન્ડમાં એક પછી એક ક્લિયર કરજો, આમાં કન્ફ્યુઝન ક્યાંય ના રહેવું જોઈએ. હવે લેવરેજ્ડ લીઝમાં 3 પાર્ટી છે, તો એ કોન્સેપ્ટ શું છે પહેલા એ સમજીએ. ઓકે, તો જો લેવરેજ્ડ લીઝ શું છે તો એમાં કીધું છે કે સૌથી પહેલા તો શું હોય છે એમાં, સપોઝ કે આમાં મેન્યુફેક્ચરિંગ આવશે. એક મેન્યુફેક્ચરર છે કે જે ગુડ્સ બનાવે છે, કે જે એસેટ બનાવે છે, બરોબર. હવે એ છે અને અહીંયા આવશે લેસર, બરોબર. હવે લેસર જે છે, લેસર એટલે ઓનર હું થાય છે વસ્તુનો, પણ આ રિયલ ઓનર નથી, એને રેન્ટ ઉપર આપવું છે લેસીને,
બરાબર, રેન્ટ ઉપર આપવું છે લેસીને, પણ એની પાસે ઓનરશિપ નથી એસેટની. એને એસેટ રેન્ટ ઉપર આપવી છે પણ ઓનરશિપ નથી, એ મેન્યુફેક્ચરિંગ પાસેથી લેવાની થાય, એટલે એની પાસે અમાઉન્ટ નથી એટલે તો ઓનરશિપ નથી ને, એટલી કેપિટલ નથી, એટલે કે પણ એને બિઝનેસ કરવો છે લેસી સાથે. તો શું કરશે, મેન્યુફેક્ચરર પાસેથી એસેટ લેવી છે તો એ શું કરશે, એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એની પાસે જશે કે મારે આ એસેટ જોઈએ છે, તમે મને ફાઇનાન્સનું અરેન્જમેન્ટ કરી દો. ઓકે, એટલે આની પાસેથી એ લોન લેશે અને આની પાસેથી એ લોન છે ને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે કાંઈ વાંધો નહીં, હું પે કરી દઉં છું મેન્યુફેક્ચરરને. સપોઝ કે 10 લાખ રૂપીસ છે, તો 10 લાખ રૂપીસ છે એની એસેટ છે, તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન 10 લાખ કોને પે કરી દેશે, મેન્યુફેક્ચરરને. અને મેન્યુફેક્ચરરને તો પૈસાથી કામ છે, એટલે એને પૈસા આવી ગયા 10 લાખ, એટલે એ એસેટ આપી દેશે લેસરને. ઓકે, તો લેસરે લોન લીધી છે કોની પાસેથી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી, પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ડાયરેક્ટ કોને આપી દેશે, મેન્યુફેક્ચરરને, કે અર્યો 10 લાખ રૂપીસ અને તમે એસેટ આપી દો લેસરને. હવે લેસર પાસે એસેટ આવી ગઈ, બરોબર. હવે લેસર ઈ એસેટ આપશે લેસીને લીઝ ઉપર, બરોબર, ઓપરેટિંગ હોઈ શકે, ફાઇનાન્શિયલ કોઈ પણ લીઝ ઉપર, એટલે કે લીઝ ઉપર એસેટ આપશે તો એને રેન્ટ તો મળવાનું છે, લીઝ અમાઉન્ટ તો મળશે જ ને. જે લીઝ અમાઉન્ટ મળશે એ જ પછી એ પેમેન્ટ કરશે એનાથી કોને, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને, સોરી, ઓકે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને એ છે અમાઉન્ટ એ પે કરશે. સમજાણો આખો કોન્સેપ્ટ, બરોબર ને, કે આમાં છે જે કંઈ પણ લીઝ એસેટ લીધી છે એ અહીંયા આપીએ છીએ આપણે લેસીને, તો લેસી જે કંઈ પણ રેન્ટ પે કરશે એ રેન્ટ લેસર છે એ પાછો લોન પે બેક કરવામાં કરશે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને લોન આપશે. ડન. ઓકે, તો એ વાત રીડ કરીએ હવે. આમાં શું કીધું છે કે લીઝ હેઝ અ 3 પાર્ટી ઇન એગ્રીમેન્ટ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હુ પ્રોવાઈડ લોન ટુ ધ લેસર. એટલે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હતી એને કોને લોન પ્રોવાઈડ કરી હતી, જે લેસર હતી એને કર્યું હતું ને, બરોબર. તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન who provide a loan to the lessor from the manufacturer, બરોબર. મેન્યુફેક્ચરર એને એસેટ આપશે અને લોન, મેન્યુફેક્ચરિંગ એને એસેટ આપશે અને લોન કોણ આપશે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. thus a manufacturer will get a full payment from the financial institution from the asset sold by him to the lessor. એટલે એસેટ સોલ્ડ કોને કરશે, લેસરને, પણ પેમેન્ટ ક્યાંથી લેશે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસે. લેસર વિલ પ્રોવાઈડ એસેટ ટુ ધ લેસી. હવે છેલ્લે શું કરશે, લેસર છે એની પાસે એસેટ આવી ગઈ, બરોબર. તો એ હવે શું કરશે, લેસર વિલ પ્રોવાઈડ એસેટ ટુ ધ લેસી ઓન અ લીઝ બેસિસ ફોર અ પેમેન્ટ ઓફ લીઝ. હવે બરોબર, લેસર છે હવે એસેટ આપી દેશે લેસીને અને લેસી છે એ લીઝ પે કરશે. હી વિલ રીપે ધ લોન ટુ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ આઉટ ઓફ લીઝ રેન્ટ. એટલે લેસર જે છે હવે રીપે કરશે લોન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને, કેમાંથી, તો કે રેન્ટ જે એને મળ્યું છે એમાંથી. ડન. અને લાસ્ટ જે છે ટાઈપ્સ ઓફ લીઝ, એમાં છે ડાયરેક્ટ લીઝ. હવે ડાયરેક્ટ લીઝમાં કેવું છે કે જે આપણે આગળ જે સમજ્યું હતું લેવરેજ લીઝ એનો જ એક પાર્ટ છે, એમાંથી આપણે ડાયરેક્ટલી એમાં શું થશે કે મેન્યુફેક્ચરર જે હતા, બરોબર, હવે એ અમાઉન્ટ આપશે, એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી અમાઉન્ટ લઈએ ને પછી લેસરને આપે એસેટ, ને પછી લેસર લેસીને આપે, ને આવું ઇનડાયરેક્ટ ના કરતા મેન્યુફેક્ચરર ડાયરેક્ટ છે એસેટ છે એ લેસીને આપી દે ને, તો એને કહેવાશે ડાયરેક્ટ લીઝ, બરોબર. અહીંયા મેન્યુફેક્ચરર જે એસેટ બનાવે છે એ જ ડાયરેક્ટલી લેસર બની જશે, મેન્યુફેક્ચરર જ લેસર બની જશે અને જે એસેટ છે એ લેસીને આપશે. ઓકે, તો ડાયરેક્ટ લીઝ શું છે, તો ડાયરેક્ટ લીઝમાં મેન્યુફેક્ચરર ગીવ એસેટ ઓન અ લીઝ ડાયરેક્ટલી ટુ ધ લેસી, બરોબર. મેન્યુફેક્ચરર છે એ જ ડાયરેક્ટલી લીઝ ઉપર લેસીને એસેટ આપી દેશે. હી બીકમ ધ લેસર ઓન ધ ઇન્કમ થ્રુ લીઝ રેન્ટ. ઇટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ લીઝિંગ. ઓકે, અગેન એકવાર વિડીયો જોઈ લેજો, ના સમજાય તો, પણ બધા કોન્સેપ્ટ અલગ અલગ છે એટલે મિક્સઅપ થઈ જવું ના જોઈએ. એડવાન્ટેજીસ ઓફ લીઝિંગ જોઈએ. લીઝિંગ ફાઇનાન્સ જે છે એના એડવાન્ટેજીસ શું છે, તો પહેલો પોઈન્ટ જે કીધો છે એ છે તો કે સેવિંગ ઓફ લોંગ ટર્મ કેપિટલ. એટલે કે જ્યારે તમે લીઝ ઉપર કોઈ પણ એસેટ લો છો ત્યારે તમારે એને પરચેસ ડાયરેક્ટ નથી કરવી પડતી, એટલે ડાયરેક્ટ તમારે લોંગ ટર્મ ફાઇનાન્સ જોતું નથી, એટલે લોંગ ટર્મ કેપિટલ જે તમારી છે એટલી સેવ થાય છે, કેમ કે તમારે પરચેસ નથી કરવાની રહેતી, તમે એ રેન્ટ ઉપર લ્યો છો. કદાચ તમે ફાઇનાન્શિયલ લીઝ પણ લ્યો તો પણ તમે ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરો છો, એટલે એક સાથે તમારે એટલું બિગ અમાઉન્ટ છે એ કલેક્ટ કરવું પડતું નથી, એની અરેન્જમેન્ટ કરવી પડતી નથી, એટલે એ રીતે ફાયદો થાય છે. એટલે સેવિંગ ઓફ લોંગ ટર્મ કેપિટલ. સેકન્ડ શું છે, સેવિંગ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ, ઇન્ટરેસ્ટ એન્ડ ધ ડિવિડન્ડ. એટલે તમારે જો આ એટલી અમાઉન્ટની
અરેન્જમેન્ટ નથી કરવી પડે. ધારો કે અરેન્જમેન્ટ કરવી પડે ઇક્વિટી શેરથી કે પછી પ્રેફરન્સ શેરથી, ડિબેન્ચરથી, તો તમારે એની કોસ્ટ થાય, એટલે એના ઉપર ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ કે બધું પે કરવું પડે. પણ અત્યારે તમારે કંઈ પણ એવી લોંગ ટર્મ ફાઇનાન્સની અરેન્જમેન્ટ નથી કરવી પડતી, એટલે એનો પણ સેવિંગ થાય છે, એ કોસ્ટ તમારી બચી જાય છે એટલી. ઓકે. પછી કીધું છે અર્નિંગ પર શેર, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, માર્કેટ વેલ્યુ ઓફ શેર ઓફ કંપની આર બૂસ્ટ અપ. એટલે કે તમારે આપણે પહેલાં જ વાત થઈ હતી એમ કે જ્યારે પણ તમે રેન્ટ પે કરો છો તો P&Lમાં દર્શાવાય છે એ એસેટ સાઇડ. અધરવાઇઝ તમે જો કોઈ પણ એસેટ પરચેસ કરી હોત તો એ બેલેન્સ શીટમાં બતાવતો. અહીંયા આપણે રેન્ટ પે કરીએ છીએ એટલે P&Lમાં બતાવશે, અને P&Lમાં ડેબિટ સાઇડ તમે બતાવો એક્સપેન્સીસ બધા, તો તમારે એટલો પ્રોફિટ ઓછો આવે અને તમારે એટલા ટેક્સીસમાંથી પણ બચી જાય છે. એટલે એ રીતે તમને ઓલ ઓવર બેનિફિટ થાય છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કે કંપનીનું એ બધું બૂસ્ટઅપ થશે. ઓલ ઓવર તમારે ટેક્સ ઓછો એટલો પે કરો છો એટલે એ તમારા માટે ફાયદા, ફેરેબલ ઇમેજ જ છે. ઓકે. એટલે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, અર્નિંગ પર શેર, માર્કેટ વેલ્યુ બધી કંપનીની વધી જશે. પછી કીધું છે કેપિટલ ગેઇન ઓન લીઝ કંપની શેર મે બી અર્ન. એટલે એટલો તમને કેપિટલ ગેઇન થાય છે, એટલો તમને ફાયદો થાય છે લીઝ કંપનીમાં કે શેર ઉપર શેર વેલ્યુ છે માર્કેટમાં એની વધી જાય છે. પછી વાત કરી છે લોસ ડ્યુ ટુ એબ્સોલન્સ ઓફ ફિક્સ એસેટ કેન બી અવોઇડેડ. એટલે એમાં એ વાત કરી છે કે જો અહીંયા એક વાત મેં લખી છે કે બિયર બાય ધ લેસર ઇન કેસ ઓફ ઓપરેટિંગ લીઝ. એટલે આ જે પોઈન્ટ છે એ ઓપરેટિંગ લીઝને જ લાગુ પડે છે. ધારો કે ઓપરેટિંગ લીઝ કેવી છે કે જેમાં તમે ખાલી રાઇટ ટુ યુઝ જ મેળવો છો, કે તમે એસેટ ખાલી યુઝ કરી શકો છો, તમારે પરચેસ તો કરવાની જ નથી એસેટ. તો ઓપરેટિંગ લીઝમાં તમે ખાલી એસેટ યુઝ જ કરો છો, તો એસેટને કદાચ કંઈક થઈ ગયું તો એ કોણ બિયર કરશે? લેસર બિયર કરશે. એટલે એ જે કંઈ પણ એબ્સોલન્સ છે, એટલે કદાચ એ બગડી જાય કે એમાં કંઈક પણ લોસ થઈ જાય તો એ બિયર કોણ કરશે? લેસર. એટલે એટલો ફાયદો લેસીને થઈ ગયો કે લોસ જે કંઈ પણ થાય છે ફિક્સ એસેટ એ અવોઇડ કરવાનું. આપણે જો પરચેસ કરી હોય તો બધું રિપેર મેન્ટેનન્સ બધું આપણે જ કરવું પડે, પણ આપણે હવે લીઝ ઉપર લીધી છે અને એ પણ ઓપરેટિંગ લીઝ ઉપર લીધી હોય તો આ એબ્સોલન્સનું, ફિક્સ એસેટનું બધું આપણે કંઈ સહન કરવાનું થતું નથી. એટલે એ રીતે આપણે બેનિફિટમાં રહીએ. એની પછી છે એડવર્સ ઇફેક્ટ ઓફ લેવરેજ ઇઝ અવોઇડ. બરાબર, લેવરેજ એટલે એડવર્સ ઇફેક્ટ એટલે લેવરેજ ઇઝ અવોઇડ. લેવરેજ જ્યારે જનરલી ટર્મ આવે છે તો મીન્સ કે આપણે બોરો કરીને અરેન્જમેન્ટ કરીએ છીએ. લેવરેજમાં જનરલી એવું હોય છે. તો જો કોઈ બોરો કરીને અરેન્જ કર્યું હોય આપણે કોઈ પણ ફંડ, તો એની ઇમ્પેક્ટ છે એડવર્સ આવશે. કોઈ પણ આઉટસાઇડથી તમે ફંડ લઈ આવો તો એનું ઇન્ટરેસ્ટ પે કરવું પડે ને એ બધે, તો એની ઇમ્પેક્ટ હંમેશા એડવર્સ આવે છે. માર્કેટ વેલ્યુ શેરની એટલી એફેક્ટ થાય છે, પણ એ આપણે કાંઈ બોરો કરવું નથી પડ્યું એટલે એ એડવર્સ ઇમ્પેક્ટ છે એ આપણે અવોઇડ કરી શક્યા છીએ. પછી છે ધીસ ઇઝ ઓફ બેલેન્સ શીટ આઇટમ. એ પણ મેં વાત કરી હતી કે બેલેન્સ શીટમાં આ ક્યાંય પણ ઇન્ક્લુડ થશે નહીં. તો ઓફ બેલેન્સ શીટ આઇટમ છે તો બોરોઈંગ કેપેસિટી ઇઝ કન્સિડર. એટલે ઓફ બેલેન્સ શીટ આઇટમ છે એટલે બોરોઈંગ કેપેસિટી આપણી એટલી વધી છે. પછી મેન્ટેનન્સ એન્ડ ઇન્સ્યોરન્સ ઇઝ જનરલી રિસ્પોન્સિબિલિટી ઓફ લેઝર. આ જનરલી કેમાં હોય છે? ઓપરેટિંગ લીઝમાં, કે મેન્ટેનન્સની બધી જવાબદારી કોની આવશે? લેસરની. અને લેસી સેવ ધીસ વરી. એટલે લેસીને આવી કોઈ પ્રોબ્લેમ રહેતી નથી મેન્ટેનન્સની. ના બધી ઓપરેટિંગ લીઝમાં લેસીને એવી કંઈ ચિંતા કરવાની નથી રહેતી કે મેન્ટેનન્સને, ઇન્સ્યોરન્સને શું કરવું એ બધું. અને કોસ્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન ઇઝ લો. અને આમાં પણ કંઈ એડમિનિસ્ટ્રેશન કંઈ કરવાનું રહેતું નથી એસેટનું, કેમ કે એસેટ આપણી છે જ નહીં. આપણે ખાલી પિરિયોડિકલી પેમેન્ટ જ કરવાનું રહીએ છે. ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એને શું કીધું છે? ઇફ ધ લેસર ઇઝ ફેસિંગ એની પ્રોબ્લેમ. લેસર છે એને ફેસિંગ એની પ્રોબ્લેમ, ધ ઓપરેશન ઓફ લેસી મે બી એડવર્સલી અફેક્ટ. તો કે ઇફ ધ લેસર ઇઝ ફેસિંગ એની પ્રોબ્લેમ ધ ઓપરેશન ઓફ લેસી મે બી એડવર્સલી અફેક્ટ. એટલે ઘણા જો એક એ વાત કહી શકીએ કે ઓપરેટિંગ લીઝ છે એ કેન્સલેબલ છે. જે કોન્ટ્રાક્ટ કર્યો છે એ કેન્સલ પણ થઈ જાય. તો લેસરને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ કોન્ટ્રાક્ટ કદાચ કેન્સલ પણ કરી નાખે, તો એ બધું લેસી એ બિયર કરવું પડે. એટલે એની રીતે એની એડવર્સ ઇમ્પેક્ટ થાય છે. લેસી હેઝ નો રાઇટ ટુ ઇફેક્ટ એની અલ્ટરેશન ધ એસેટ વિધાઉટ પ્રાયર પરમિશન ઓફ ધ લેસર. એટલે એસેટ છે એ ઓનરશિપ તો એને મળી જ નથી. એટલે એસેટમાં એને કાંઈ પણ કરવું હોય તો એ કરી શકતા નથી. એને લેસરની પરમિશન પહેલાં લેવી પડે. એટલે એ એક એનો ડિસએડવાન્ટેજીસ થયો કે ઓનરશિપની એસેટ નથી એટલે એની સાથે ગમે તે વસ્તુ એ કરી શકશે નહીં. પછી લેસી મે બી ડિપ્રાઇવ્ડ બાય ધ બેનિફિટ ઓફ કેપિટલ એપ્રિસિએશન ઇન ધ એસેટ ઓફ ધ લીઝ. એટલે કદાચ એવું થાય કે એ એસેટ છે એની વેલ્યુ માર્કેટમાં કદાચ વધી જાય, જનરલી તો ડેપ્રિશિએટ જ થતી હોય, પણ જો કેપિટલ એપ્રિશિએટ થાય તો એનો બેનિફિટ કંઈ પણ લેસીને મળતો નથી. એ બેનિફિટ બધો કોને મળશે? લેસરને જ મળશે.
પછી લાસ્ટ પોઈન્ટ છે લેસી હેઝ ટુ પે લીઝ રેન્ટ ઇવન વેન એસેટ હેઝ લોસ્ટ ઇઝ ઇકોનોમિક વેલ્યુ ડ્યુ ટુ એબ્સોલ્યુન્સ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ લીઝ. એટલે કે લેસી છે એને પેમેન્ટ સેમ ટુ સેમ જ કરવું પડશે, પણ એ એસેટ છે ડેપ્રિશિએટ થઈ ગઈ હોય તો પણ. જો અહીં વાત કરી છે ઇન કેસ ઓફ ફાઇનાન્શિયલ લીઝ હોય, ધારો કે ફાઇનાન્શિયલ લીઝ લીધી છે તો એમાં આપણે ઓનરશીપ લાસ્ટમાં લઈ લેશું, એટલે કે પરચેસ કરી લેશું. તો કે લેસી હેવ પે રેન્ટલ ઇવન એન ધ એસેટ લોસ્ટ ઇઝ ઇકોનોમિક વેલ્યુ. એટલે આપણે ફાઇનાન્શિયલ લીઝમાં શું કરીએ કે એક ફિક્સ પીરિયડનો અમાઉન્ટ લીઝ પે કરી દઈ, લાસ્ટમાં આપણે ઓનરશીપ મેળવી લઈએ છીએ. તો લાસ્ટમાં આપણે ઓનરશીપ મેળવીએ ત્યાં તો એસેટ પહેલાં જેવી તો રહેતી નથી ને, એબ્સોલ્યુન્સ થોડી થઈ જાય, તો એ વસ્તુ બિયર કરવી પડે છે. એ વાત અહીંયા કરી છે. ઓકે, ડન. થેન્ક યુ.